મહાદેવ મિત્રો, આજે લાઈવ લેક્ચરની અંદરમાં આજે આપણે એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન છે એ શીખવાના છે, જેમાં આપણે આવે છે એઝ. તો એઝ છે એ કારણદર્શક પણ આવે છે, અહીં મેનર ઓફ એક્શનની અંદરમાં આવે છે. અહીં એઝનો મતલબ છે એ થાય છે ની જેમ અથવા તો ફક્ત જેમ. બરાબર છે. તો અહીં જે કોઈ વ્યક્તિ ક્રિયા કરે છે, કોઈ વ્યક્તિની જેમ ક્રિયા કરવાની વાત છે. કોઈ વ્યક્તિની વાત નહીં, પણ વ્યક્તિની જે ક્રિયા છે, કોઈ ફેમસ ડાન્સર છે એની જેમ બાળકો છે નૃત્ય કરે છે, ડાન્સ કરે છે, તો ની જેમ ક્રિયા કરતું હોય ત્યારે આપણે આ વાક્ય છે બનાવવાના હોય છે, જેથી કરીને આપણે એની ઓળખ પણ થઈ શકશે અને વાક્યો છે આપણે બીજા વાક્યો છે બનાવતા પણ આવડશે, તેમજ એડિટિંગની અંદરમાં પણ એ રચના છે આપણે ખૂબ જ કામ લાગશે. તો જોઈએ કે કેવી રીતે છે વાક્યો બને છે. પહેલું છે ધ ચિલ્ડ્રન ડાન્સ લાઇક અ ફેમસ ડાન્સર. તો આપણે ફક્ત પહેલું વાક્ય લખવાનું છે ધ ચિલ્ડ્રન ડાન્સ. આ જે લાઇક આવશે, આ લાઇકની જગ્યાએ આપણે શું કરવું પડશે? એઝ. બરાબર છે, એકદમ સરળ. એઝ અ ફેમસ ડાન્સર. હવે આટલું થઈ ગયા. આટલું જ વાક્યની અંદર કરવાનું છે. છેલ્લે એક વસ્તુ એડ કરવાની છે. તો આ છેલ્લે વસ્તુ છે, આ ફેમસ ડાન્સર છે એ વર્તમાનની અંદરમાં હોય. અહીં કોઈ વ્યક્તિ એવું કોઈ ભૂતકાળનું હોય તો આપણે ધ્યાન રાખવાનું. બાકી ફેમસ ડાન્સર છે વર્તમાનનું છે, તો ફેમસ ડાન્સર ડઝ આવું કરવું પડે. એટલે કે બાળકો છે એ ફેમસ એટલે કે પ્રખ્યાત જે ડાન્સર છે ની જેમ નૃત્ય કરે છે. તો આવી ગયું ની જેમ, એટલે આ ફેમસ ડાન્સર ડઝ. જો આ વ્યક્તિ અહીં ભૂતકાળની હોત કે અત્યારે એ પોતે હયાત નથી એવું દર્શાવેલો કોઈ શબ્દ હોય તો આપણે અહીં ડીડ કરવું પડે. અહીં એક વચન છે એટલે ડઝ કીધું. જો આ બહુવચન હોત તો આપણે અહીં ડુ કરાત. બરાબર છે. જોઈએ એ જ રીતે બીજું વાક્ય. રાજેશ સ્પીક્સ ઇંગ્લિશ લાઇક એન ઇંગ્લિશ મેન. તો ઇંગ્લિશ મેન તો ઘણા બધા હોય. બરાબર છે. આ લખ્યું વાક્ય આપણે ફરીવાર આખું બેઠું એમનેમ જ. રાજેશ સ્પીક્સ ઇંગ્લિશ, લાઇકની જગ્યાએ થઈ જશે હવે અહીં એઝ એન ઇંગ્લિશ મેન ડઝ. રેડી? ખ્યાલ આવે બરાબર? હવે જે વાક્યો દરેક આપણે એક્સરસાઇઝમાં આપીએ છીએ, બીજા વાક્યો છે તમારે જાતે કરવાના હોય છે. બરાબર છે. આ વ્યક્તિ છે ફેમસ સિંગર છે, તો અહીં શું મૂકવું પડશે? ડઝ. અને લાઇકની જગ્યાએ અહીં પર એઝ. બરાબર છે. ત્રીજું હોમવર્કમાં છે, ચોથું આપણે કરાવીએ છીએ ધ પ્લાન્ટ્સ બ્રીથ લાઇક એનિમલ્સ. તો ધ પ્લાન્ટ્સ બ્રીથ વાક્ય મુજબ જ ચાલશે સીધું. ધ પ્લાન્ટ્સ બ્રીથ, લાઇકની જગ્યા થઈ જશે એઝ. આવ્યું મિત્રો? આ જે કરતા છે બહુવચનમાં એવું એનિમલ્સ. આપણે વાત થઈ હતી કે લાઇકેસ પછી જે શબ્દો બહુવચન હોય તો ત્યાં ડુ કરવું પડે. બરાબર છે. હવે બીજી એની એક્સરસાઇઝ છે થોડી આપેલી છે. બરાબર. પાંચમું વાક્ય છે હી ટોટ ઇંગ્લિશ લાઇક. તો આ લાઇક છે એ નીકળી જશે. આ ટીચર ઓન ધ ટીચર્સ ડે એમનેમ રહેશે અને છેલ્લે અહીં શું કરવું પડશે? આપણે ડઝ કરવું પડે. બરાબર. ત્યારબાદ છે ધીસ અર્થન પોટ કુલ્સ ધ વોટર લાઇક અ ફ્રીજ. તો આ લાઇક નીકળી જશે અને ફ્રીજ પછી થશે ડઝ. ત્યારબાદ છે કેન એની ન્યૂ એક્ટર એક્ટ લાઇક પૃથ્વીરાજ કપૂર? ક્વેશ્ચન માર્ક. તો
તો આપણે વાક્ય જેમ કરીએ છીએ સૌપ્રથમ એમ શરૂઆત કરી દેવાની, કેન એની ન્યૂ એક્ટર એક્ટ લાઇકની જગ્યાએ શું થઈ જશે? એઝ. પછી આવે છે પૃથ્વીરાજ. તો પૃથ્વીરાજ કપૂર છે અત્યારે હયાતમાં નથી, તો શું કરવું પડે? ત્યાં છેલ્લે ડીડ અને ક્વેશ્ચન માર્ક. ખ્યાલ આવે બરાબર? એકદમ સરળ છે આ ટોપિક છે, ખૂબ જ નાનો અને છે. જોઈએ. ત્યારબાદ છે 8મું, મહેમૂદ ટ્રાઈડ ટુ પ્લીઝ ધ પીપલ વિથ ફની એક્શન. મહેમૂદ છે એ લોકોને ફની ક્રિયાઓથી એટલે કે રમૂજી ક્રિયાઓથી ખુશ કરવાનો પ્રયત્ન કરે છે. લાઇક ચાર્લી ચેપ્લિન. ચાર્લી ચેપ્લિન જેમ, એટલે કે અહીં લાઇક નીકળી જશે. ચાર્લી ચેપ્લિન અત્યારે હવે હયાત નથી, એટલે અહીં છેલ્લે આપણે શું કરવું પડશે? ડીડ મૂકવું પડે. બરાબર? ધ ચિમ્પાન્જીઝ કેન ડુ ધ એક્ટિવિટીઝ લાઇક મેન. તો અહીંથી આ લાઇક નીકળી જશે અને મેન પછી શું લાગશે? અહીં ડઝ કરવું પડે. સમ ચિલ્ડ્રન એક્સપ્રેસ ધેર બિહેવિયર એન્ડ સ્પીચ લાઇક ગ્રો અપ મેન. ગ્રો અપ એટલે શું થશે? એ એટલે એડલ્ટ વ્યક્તિ, પુખ્ત વયની વ્યક્તિ. લાઇકનું શું થશે? એ દૂર થઈ જશે, ત્યાં શું મુકાશે? એઝ. અને આ બહુવચન છે, બરાબર છે, એટલે અહીં ડુ કરવું પડે. ત્યારબાદ છે ડુ ધીસ વર્ક કેરફુલી, આઈ હેવ શોન યુ હાઉ ટુ ડુ ઇટ. આપણે એક ફક્ત લખાયું હતું જેમ, એટલે કે ફક્ત ક્રિયા કરવાનું નથી. તો કે ભાઈ ડુ ધીસ વર્ક કેરફુલી, આ એમનેમ આવશે. આમાં બે વાક્યો છે. આ કામના અર્થમાં દર્શાવતું વાક્ય છે કે ડુ ધીસ વર્ક કેરફુલી એઝ આઈ હેવ શોન યુ. આમાંથી શું નીકળી જશે? હાઉ ટુ ડુ ઇટ. એટલે કે ડુ ધીસ વર્ક કેરફુલી, આ કાર્ય છે એ કાળજીપૂર્વક કરો. આઈ હેવ શોન યુ, મેં તમને બતાવ્યું છે કે કેવી રીતે કરવું. હાઉ ટુ ડુ ઇટ. તો હાઉ ટુ ડુ ઇટ છે નીકળી ગયું, એની જગ્યાએ શું થઈ જશે? એઝ. તો ડુ ધીસ વર્ક કેરફુલી, આ કાર્ય કાળજીપૂર્વક કરો જેમ મેં તમને બતાવ્યું છે, કહ્યું છે. શોન એટલે બતાવ્યું છે અહીં. બરાબર? તો આ રીતે છે આ વાક્ય. આ 11માં જેવું જ વાક્ય છે આ 12મું છે. એ જ રીતે અહીંથી હાઉ ટુ ડુ ઇટ છે નીકળી જશે, અહીં એઝ લાગશે. બરાબર છે? તો આવા એકદમ સાદા અને સરળ વાક્યો છે. આની અંદરમાં ખૂબ જ સરળતાથી આપણે વાક્ય છે પ્રેક્ટિસ કરીએ એટલે 100% આપણે આવડે જ વાક્યો. બરાબર છે? કોઈ વાક્ય અઘરું રહેતું નથી. હવે આના જેવું જ એક ટોપિક છે એની સાથે, કે એક્સપ્રેસિંગ મેકિંગ સપોઝિશન. જોઈએ આપણે હવે એ શું છે. મેકિંગ સપોઝિશન, એઝમ્પશન. સપોઝિશન અને એઝમ્પશનનો મતલબ થાય છે ધારણા બાંધવામાં આવે છે. એમાં એક કંજક્શનનો ઉપયોગ થાય છે એઝ ઇફ. આ એઝ ઇફનો મતલબ એમ થાય છે કે જાણે કે. બરાબર? એની રચના આપેલી છે, મુખ્ય વાક્ય છે, ત્યારબાદ એઝ ઇફ આવે છે, પ્લસ કર્તા, પ્લસ વેર, પ્લસ અન્ય શબ્દો. આ એક ધ્યાન રાખવાનું છે, કર્તા એક વચન હોય કે બહુવચન હોય, આપણે શું મૂકવાનું છે? ત્યાં વેર મૂકવાનું છે. બરાબર છે? એઝ ઇફનો મતલબ એટલે ધારણા એટલે કેવી? તો કે ભાઈ ફટાવાળો એવું વર્તન કરે છે જાણે એ પ્રિન્સિપાલ ન હોય. બરાબર છે? એટલે કે કોઈ વ્યક્તિ છે એના ઉપરી અધિકારી જેવું છે, એ નામની વાત છે, અહીં પદની વાત છે. ત્યાં આપણે જે ફક્ત એઝની વાત હતી એ વ્યક્તિની ક્રિયાની જેમ કરતા હતા. અહીં એ પોતે વ્યક્તિ હોય ને એવી વાત છે, એટલે કે અહીં નામપદને મહત્ત્વ આપવામાં આવેલું છે. જ્યારે એઝ વાળામાં છે આપણે ફક્ત ક્રિયાને, વ્યક્તિની ક્રિયાને ધ્યાનમાં લેતા હતા. બરાબર છે? તો આગળના વાક્યોની જેવું જ છે, થોડું મળતું આવે. આપણે લખીએ
કે ભાઈ બબીતા ઓફ બેંગાલ સિંગ્સ, આ લાઇકની જગ્યાએ શું થઈ જશે? એઝ ઇફ. હવે અહીં એમ કીધું છે કર્તા, તો કર્તા તરીકે કોણ છે આપણે? આ લાઇક પછી સુનિધિ જે ચૌહાણ આપેલી છે એ નહીં, બરાબર છે, એ અન્ય શબ્દોમાં જશે, વેર પછી જશે. બબીતા છે મુખ્ય કર્તા છે, એના માટે અહીં આપણે કરવું જોશે સી વેર. અન્ય શબ્દોમાં આવશે સુનિધિ ચૌહાણ. રેડી? ખ્યાલ આવ્યો બરાબર? ત્યારબાદ બીજું વાક્ય છે ધ પ્લાસ્ટિક ફર્નિચર લુક્સ લાઇક ધેટ ઓફ રિયલ વુડ. તો અહીં આ શબ્દ નીકળી જશે લાઇક ધેટ વાળું, એટલે કે પ્લાસ્ટિકનું જે ફર્નિચર છે એ ખરેખર લાકડાનું હોય એવું દેખાય છે. ધ પ્લાસ્ટિક ફર્નિચર લુક્સ એઝ ઇફ. હવે અહીં આ લાકડાનું ફર્નિચર છે એ જાતે ન બનતું હોય એટલે આપણે પેસિવની રચના લેવી પડે. અહીં ઇટ વોઝ મેડ ઓફ રિયલ વુડ. બરાબર છે? તો આ એક થોડું રચનાથી અલગ છે. આવું ક્યારેય પૂછાય તો આપણે છે વાક્ય બનાવી શકીએ કે એવું આપણે સિન્થેસિસની અંદરમાં આવ્યું હોય તો પણ આપણે આ રીતે છે વાક્યને છે બનાવી શકાય છે. એડિટિંગની અંદરમાં પણ હોય તો આપણે આ લાઇનસર છે આપણે વાક્ય બનાવી શકાય. એટલે આ વાક્ય છે એ રચનાથી અપવાદ વાક્ય ગણી શકાય છે. આને ત્યારબાદ એક્સરસાઇઝ આપેલી છે એકદમ સરળ. તમારે લાઇનમાં ચાલવાનું છે. આ લાઇકની જગ્યાએ શું કરવાનું છે તમારે? એઝ ઇફ. બરાબર? મૂવ યોર હેન્ડ એઝ ઇફ. બરાબર? કે એ સ્વેટિંગ મોસ્કીટો. સ્વેટિંગ મોસ્કીટો એટલે કે મચ્છરો ઉડાડવા. બરાબર છે? તો અહીં કીધું કે સ્વેટિંગ મોસ્કીટો, તો આપણે કર્તા તરીકે શું લેવું? તો કે ભાઈ અહીં કીધું છે મૂવ યોર હેન્ડ. યોર હેન્ડ એટલે તમારા હાથને છે હલાવો એવું કીધું છે. તો કર્તા તરીકે અહીં આપણે શું કરવું પડશે? યુ વેર અ સ્વેટિંગ મોસ્કીટો. ઓકે. ત્યારબાદ છે નિરાલી ડ્રેસીસ ઓફ એવરીડે લાઇક અ પોપ્યુલર મોડલ. એટલે કે નિરાલી દરરોજ છે એ કોઈ લોકપ્રિય મોડેલની જેમ છે એ રોજ કપડાં પહેરે છે. બરાબર છે? તો લાઇકની જગ્યાએ આપણે શું કરશું? એઝ ઇફ. નિરાલી માટે શું થશે? સી વેર અ પોપ્યુલર મોડેલ. રેડી? ત્યારબાદ છે ધ રોબોટ ડઝ ઓલ એક્ટિવિટીઝ લાઇક અ હ્યુમન બિંગ. લાઇક અ હ્યુમન બિંગ એટલે કે એનું થશે એઝ ઇફ. ધ રોબોટ ડઝ ઓલ એક્ટિવિટીઝ. ઇટ વેર અ હ્યુમન બિંગ. રોબોટ માટે છે અહીં ઈટ કરવું પડે. એટલે કે ઈટ અને આપણી પાસે જે રચના છે એ રચના મુજબ શું કરવાનું થાય છે? અહીં વેર કરવું પડે છે. બરાબર છે? એટલે કે ઈટ વેર અ હ્યુમન બિંગ. ત્યારબાદ છે માય બ્રધર સ્વિમ્સ લાઇક અ ડોલ્ફિન. આ લાઇકની જગ્યાએ શું થશે? એઝ ઇફ. અહીં મુખ્ય કર્તા છે માય બ્રધર એટલે કે હી વેર અ ડોલ્ફિન. એટલે કે જાણે ડોલ્ફિન હોય ને એમ મારો ભાઈ છે તરે છે. ધોઝ ફ્લાવર લુક લાઇક રિયલ વન્સ. ધોઝ ફ્લાવર લુક લાઇકની જગ્યાએ શું થશે? એઝ ઇફ. ધોઝ ફ્લાવર છે એ શું છે? બહુવચન છે. ધોઝ ફ્લાવર્સ અહીં બહુવચન થાય. ધોઝ ફ્લાવર્સ એટલે અહીં થાય છે ધે વેર રિયલ વન. એઝ ઇફ ધે વેર રિયલ વન્સ. સમ પીપલ એડવાઇઝ લાઇક અ ગ્રેટ પ્રીચર. અમુક લોકો છે એ મહાન ઉપદેશક હોય ને એવી સલાહ આપે છે. તો લાઇકની જગ્યાએ શું થઈ જશે? એઝ ઇફ. સમ પીપલ બહુવચન છે એટલે અહીં આવશે ધે વેર અ ગ્રેટ પ્રીચર.
પ્રીચ એટલે ઉપદેશ આપવો અને પ્રીચર એટલે ઉપદેશ આપનાર, સંત, મહાત્મા, સાધુ. હી ઓર્ડર્સ મી લાઈક હિઝ સર્વન્ટ એટલે કે તે મને હુકમ કરે છે જાણે તેનો નોકર ન હોય કે, બરાબર, તેના નોકરની જેમ. હવે આ વાક્યનું બનાવીએ તો લાઈકનું શું કરવું પડશે? એઝ ઇફ. કોણ છે? હી ઓર્ડર્સ મી, તો કે ભાઈ હી વેર હિઝ સર્વન્ટ. તો આ રીતે છે આ વાક્યો છે આપણે બનાવવાના થાય છે. હવે આપણે જે બીજો ટોપિક શીખવાનો છે એનું નામ છે ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. તો હવે આની અંદરમાં શું આવે, આનું શું થાય? એટલે કે એવા લોકો, એવી જગ્યા કે એવી વસ્તુનું વાત કરવાનું છે કે કોઈ સાથે એનું કનેક્શન જોડાયેલું હોય. પેલું આપેલું છે એમાં ધ સેમ એઝ, એજ કે જે, અથવા તો કે જેને, બરાબર છે. ધ સેમ એઝ એટલે કે મેં એવી એ જ વસ્તુ લીધી કે જે મારા મિત્રએ છે એ ખરીદી, બરાબર છે. તો આવી રીતે એ વાક્ય જે બનતું હોય છે એ થાય છે ધ સેમ એઝથી. રચના હોય છે મુખ્ય વાક્યમાં ધ સેમ, મુખ્ય વાક્ય સાથે પ્લસ ધ પ્લસ સેમ. પછી એકવચન કે બહુવચનનું નામ આવશે, ત્યારબાદ એઝ આવશે અને ત્યારબાદ ગૌણ વાક્ય આવશે. બીજું એવું કીધું છે કે ગૌણ વાક્યમાં રહેલા કર્તા અથવા કર્મના સ્થાને, ગૌણ વાક્યમાં રહેલા એટલે કે જે બીજું વાક્ય છે એમાં કર્તા કર્મના સ્થાને રહેલા સર્વનામ શું છે? સર્વનામ રદ કરી એઝથી વાક્ય છે એ જોડવાનું છે, બરાબર છે. તો હવે આપણે એક્ઝામ્પલ દ્વારા છે વધુ એને છે એ ન્યાય આપી શકીએ છીએ આપણે. તો જુઓ પેલું વાક્ય કે ભાઈ ધીસ ઇઝ અ બુક, આ પુસ્તક છે. આઈ લેન્ટ ઇટ ટુ માય ફ્રેન્ડ કે મેં તે મારા મિત્રને આપી છે, ઉછીની આપી છે. આવું થાય. તો હવે આની અંદરમાં આ એકવચન કે બહુવચનનું નામ શું છે? તો કે ભાઈ એ છે એ બુક. તો આપણે વાક્યમાં રીતે કરતા ક્રિયાપદ લેવાનું, ધીસ ઇઝ. આ એ બુકનું છે શું કરવું પડશે? ધીસ ઇઝ ધ સેમ બુક. ધીસ ઇઝ ધ સેમ બુક. પછી તરત એકવચન કે બહુવચન નામ આવ્યું ત્યારબાદ આપણે શું મૂકવાનું છે એમાં? એઝ. એઝ પછી બીજું વાક્ય જોઈન્ટ કરવાનું છે એવું કીધું છે. તો કેવી રીતે, શું નીકળી જશે? રદ કરવાનું છે, વસ્તુ નીકળી જશે. તો આ ધ સેમ એઝની વચ્ચે જે વસ્તુ આપેલી છે, નામ આપેલું છે, એનું જે સર્વનામ છે એ આપણે દૂર કરવું પડે. તો બીજા વાક્યમાં આ બુક માટે શું વપરાયેલું હોય? તો કે ભાઈ આઈ નો હોય, ઈટ આવશે, બરાબર છે. આ ઈટ છે એ બુક માટે વપરાયેલું છે એ દૂર કરવું પડે. બાકીનું વાક્ય છે એઝ પછીથી આપણે જોઈન્ટ કરી દઈશું. એઝ આઈ લેન્ટ ટુ માય ફ્રેન્ડ. રેડી? ખ્યાલ આવે બરાબર કેવી રીતે વાક્ય થયું? ધીસ ઇઝ ધ સેમ બુક એઝ આઈ લેન્ટ. આ ઈટ છે એ જે નામ છે એ બીજી વખત આવેલું છે એટલે નીકળી જાય વાક્યમાંથી, અને બાકીનું વાક્ય છે આખે આખું બેઠે બેઠું એમાં છે આપણે લખી નાખવાનું થાય. એટલે કે આપણે આ કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદરમાં આવું કાંઈ વાક્ય હોય તો આપણે એ ઓળખાણ કરી શકીએ કે આ વાક્ય છે ટોકિંગ અબાઉટ છે એ થિંગની વાત કરેલી છે, બરાબર છે. અહીં છે ને કે ભાઈ પીપલ, પ્લેસ અને થિંગ, તો અહીં જે વાક્ય છે એ થિંગવાળું વાક્ય છે, બરાબર છે. તો આપણે આને કહી શકીએ કે ભાઈ આ વાક્ય છે ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ કે થિંગ ઇન રિલેશન ટુ સમથિંગની અંદરમાં છે એનું આઈડેન્ટિફાઈ થાય છે, બરાબર છે. બીજું ક્યાં કામ લાગશે એડિટિંગની અંદરમાં? તો કે ભાઈ એડિટિંગની અંદરમાં તમને વાક્યમાં કે ભાઈ અહીં આપ્યું ધીસ ઇઝ અ સેમ બુક આપેલું હોય, તો આ વાક્ય છે એમાં એ આપેલો હોય તો એની જગ્યાએ તમારે શું કરવું પડે? ધ કરવું પડે. સેમ એઝની અંદરમાં સેમની પહેલાં
ધ આર્ટિકલ મૂકવો ફરજિયાત છે. એટલે આ વસ્તુની અંદરમાં ઘણી વખત ભૂલ આપેલી હોય તો ત્યાં આપણે આ સુધારો છે એ કરી શકાય છે. બરાબર છે. બીજું વાક્ય જોઈએ આપણે આગળ. આઈ વોન્ટ ટુ સી ધ ઓફિસર. હું એ અધિકારીને જોવા ઈચ્છું છું, મળવા ઈચ્છું છું. હી હેઝ રિજેક્ટેડ અવર પ્રોપોઝલ વિધાઉટ એની રીઝન. કે જેણે અમારી દરખાસ્ત કોઈ કારણ વગર નકારી કાઢી છે, રદ કાઢી છે. તો આની અંદરમાં પહેલા વાક્યને અંતે છે આપને આવું નામ આપેલું હોય છે અને આઈ વોન્ટ ટુ સી ધ ઓફિસર. તો બીજા વાક્યમાં વાત કોની કરેલી છે? ઓફિસરની વાત કરેલી છે. તો એ જ આપણું એકવચન કે બહુવચનનું નામ છે એ થશે. બરાબર છે. તો લખવાનું આઈ વોન્ટ ટુ સી ધ સેમ ઓફિસર એઝ. બરાબર છે. તો હવે અહીંથી શું કરવાનું થાય છે આપણે વાક્યની અંદરમાં? તો હવે આપણે એવું કીધું કે કર્તા કર્મના સ્થાને રહેલા સર્વનામ રદ કરી એઝથી વાક્ય છે આપણે જોઈન્ટ કરવાનું છે. તો જોઈએ હવે આપણે આ બીજા વાક્યમાં શું છે એનું. તો બીજા વાક્યમાં છે આપને ઓફિસર માટે છે એ સર્વનામ તરીકે અહીં હી આપેલો છે, આને દૂર કરવો પડે. આપણે વાત થઈ હતી એવી કે એ રદ કરી એઝથી વાક્ય છે વધુ હોય એ બધું જોઈન્ટ કરી દેવાનું. એઝ હેઝ રિજેક્ટેડ અવર proposal without any reason. તો હવે આપણે આ ખ્યાલ આવી ગયો કે કેવી રીતે છે વાક્યની આપણે છે બરાબર છે ન્યાય આપી શકીએ, કેમ ધ સેમ એઝથી વાક્ય છે આપણે બનાવી શકીએ છીએ. તો હવે થોડા એક્ઝામ્પલો આપેલા છે. તો આમાં એવી રીતે જ છે આપણે વાક્ય બનાવવાના થશે. બરાબર છે. પહેલું વાક્ય છે ધીસ ઇઝ ધ ડ્રેસ. તો અહીં જે એકવચન કે બહુવચનનું નામ છે એની નીચે આપણે અંડરલાઇન કરી દઈશું. એની આગળ તમારે ધ સેમ લખવાનું છે, પછી એઝ લખવાનું છે. હવે આ ડ્રેસ માટે છે શું સર્વનામનો ઉપયોગ કરેલો હોય બીજા વાક્યમાં શોધવાનું. તો ડ્રેસ માટે છે એ નિર્જીવ વસ્તુ છે તો એના માટે શું ઉપયોગ કરેલો હોય? ઈટ કરેલો હોય. તો બીજા વાક્યમાંથી ઈટ છે આપણે દૂર કરી દેવો પડે. ત્યારબાદ છે યુ કેન યુઝ ધ બીકર. તો જે અંડરલાઇન કરીએ છીએ એકવચન કે બહુવચનનું નામ છે એની આગળ તમારે ધ સેમ છે લખવાનું છે. ત્યારબાદ એઝ લખવાનું છે. બીકર છે એ પણ નિર્જીવ છે તો એના માટે શું યુઝ થયેલો હોય? ઈટનો ઉપયોગ થયેલો હોય. તો ઈટ અહીં તમને આપેલું છે એ દૂર કરી અને અહીંથી એઝથી આખું વાક્ય છે એ જોઈન્ટ કરવાનું થશે. ત્યારબાદ છે ધીસ ઇઝ ધ બનિયન ટ્રી. તો આ પણ આપણું એકવચન કે બહુવચનનું નામ છે. આ બધા એકવચનના નામ છે. આની આગળ ધ સેમ, ત્યારબાદ અહીં આપણે એઝ લખીશું. હવે આ એકવચનનું છે તો ક્યાંક આ વાક્યમાં આપણે ઈટ આપેલું હોય તો અહીં આપેલું છે આપણે ઈટ, તે વાક્યમાંથી છે આપણે દૂર કરી દેવાનું થશે એઝથી જોડશું ત્યારે. ત્યારબાદ છે ધીઝ આર ધ વોટર્સ. તો આ છે બહુવચનનું નામ છે. આની આગળ ધ સેમ, ત્યારબાદ અહીં એઝ કરીશું. તો આ વોટર્સ માટે છે શું સર્વનામનો ઉપયોગ કરેલો હોય? તો કે ભાઈ એના માટે ધેનો ઉપયોગ કરેલો હોય. એ ધે છે એ નીકળી જાય. જેમ આપણે આ પહેલા વાક્યની અંદરમાંથી છે બીજા વાક્યમાં હીને દૂર કર્યું એવી જ રીતે છે અહીં આપણે છે આ ધેને છે આપણે દૂર કરવાનો થાય છે અને અહીં એઝથી વાક્ય છે આખે આખું જોઈન્ટ કરી દેવાનું થાય છે. ત્યારબાદ છે ધીસ ઇઝ ધ મેન. તો આ છે આપણું એકવચનનું નામ છે. એની આગળ લખીશું ધ સેમ, મેન, એઝ. તો મેન માટે શું ઉપયોગ થયેલો હોય? માણસ છે તો એ હી થશે. તો બીજા વાક્યમાં છે આપણે સર્વનામ તરીકે હી આપેલો છે. આ હીને છે દૂર કરી દેવાનો અને ત્યાં એઝ કરવાનો. બરાબર છે. કારણ કે આની બાજુમાં જ છે એટલે. બરાબર. વચ્ચેથી ક્યાંય હોય તો એઝ તો આપણે છે એકવચનના નામની કે બહુવચનના નામ પછી આપણે એઝ લગાડવાનું થાય છે. ત્યારબાદ છે ધ કિંગ પબ્લિશ ધ કોર્ટિયર who had stolen the jewels from the
પેલેસ. તો આમાં થોડુંક અલગ વાક્ય છે. આમાં બે વાક્ય આપેલા નથી, પણ વાક્ય છે આપણે વુથી જોઈન્ટ કરેલું છે, એટલે વુ વાક્યથી છે આ વુ નીકળી જશે, બરાબર છે. અને જે આપણું એક વચનનું નામ થશે એ થશે કોર્ટિયર, એટલે અહીં થશે ધ શેમ, અને આ વુ નીકળશે. ત્યાં આપણે શું કરીશું, આપણે એઝ વાક્ય છે એ કરવાનું થાય. જેમ આપણે હવે આ ધ સેમ એઝ જોયું, હવે એ રીતે છે આપણે સચ એઝનું વાક્ય છે એ જોશું કે કેવી રીતે એને આપણે આગળ વધી શકાય છે. તો જુઓ હવે, સચ એઝ એટલે એવું જ કે જે અથવા તો જેને. તો એમાં પણ મુખ્ય વાક્યમાં આપણે એક વચનનું નામ શોધવાનું રહેશે. એની આગળ આર્ટિકલ એ કે એન એટલે રચના થશે મુખ્ય વાક્ય, પ્લસ સચ પ્લસ એ કે એન પ્લસ એક વચનનું નામ પ્લસ એઝ પ્લસ ગૌણ વાક્ય, એટલે કે બીજું વાક્ય છે એ ગૌણ વાક્ય ગણવામાં આવે છે. થોડી નોંધ છે, શું છે તો કે સચ પછી એક વચનનું નામ અચોક્કસ હોય છે, તેથી એ કે એન છે એ મૂકવાનું. હવે સચ પછી જો બહુવચનનું નામ હોય તો કોઈ પણ આર્ટિકલ લખવો નહીં, કારણ કે બહુવચનના આર્ટિકલની આગળ છે એ કે એન આવતા ન હોય, બરાબર છે. તો કેવી રીતે હવે આપણે ખબર પડશે, તો વાક્યને જોશું. એટલે કે આ વસ્તુ જે છે મુખ્ય વાક્ય પ્લસ સચ એ કે એન એક વચનનું નામ, આ પહેલા વાક્યની અંદરમાં જ આ બધી વસ્તુની વાત કરવાની છે. જોઈએ, ઇટ વોઝ એન ઇન્ટરેસ્ટિંગ મેચ, એટલે કે એકદમ રસપ્રદ મેચ હતો. વી હેડ નેવર સીન ધેટ ટાઈપ ઓફ મેચ ઇન પાસ્ટ, એટલે કે અમે ભૂતકાળમાં આવો ક્યારે મેચ છે એ જોયો નહોતો. ધેટ ટાઈપ ઓફ મેચ, બરાબર છે. તો હવે આપણે લખવાનું થાય તો ઇન્ટરેસ્ટિંગ મેચ એવું થશે. ઇટ વોઝ એન ઇન્ટરેસ્ટિંગ મેચ છે, આ આપણું એક વચનનું નામ થશે. આપણે શું કરવાનું છે, મુખ્ય વાક્યમાં કર્તા ક્રિયાપદ લખ્યા પછી આવશે સચ. ઇટ વોઝ સચ એન, અહીં એન આપેલું જ છે એટલે એન લખાય. સચ એન ઇન્ટરેસ્ટિંગ મેચ એઝ. હવે વાક્ય બીજું લેવાનું. હવે આ જે ઇન્ટરેસ્ટિંગ મેચ છે એને લગતા કેવા શબ્દો છે નીકળી જશે, તો કે ભાઈ ધેટ ટાઈપ ઓફ, બરાબર છે, ઓફ મેચ. ધેટ ટાઈપ ઓફ મેચ જેવા શબ્દો છે એ નીકળી જશે. એટલે એઝથી થઈ ગયું વાક્ય. હવે વધ્યું છે એ બધું લખવાનું. એઝ વી હેડ નેવર સીન ઇન પાસ્ટ. ખ્યાલ આવે બરાબર એકદમ. એટલે કે ધેટ ટાઈપ ઓફ મેચ, એટલે કે આવા જ્યાં જ્યાં આવા શબ્દો છે નીકળી જતા હશે ત્યાં આપણે અંડરલાઇન કરી આપશું, બરાબર છે. પહેલાં વાક્યમાં અંડરલાઇન કરશું તો એ શું હશે, એક વચનનું નામ રહેશે. અથવા તો આપણે તમને અહીં પણ છે બોક્સ જ કરી આપીએ જેથી કરીને તમને ભૂલ થવાની શક્યતા ન રહે. પહેલું વાક્ય તમે કરી આપ્યું છે, વાક્યમાં છે એવું થશે તો આપણે છે એને બરાબર સમજીશું. ત્યારબાદ છે આઈ વોન્ટ ટુ બાય સર્ટેન બુક, એટલે કે હું ચોક્કસ પુસ્તક ખરીદવા ઈચ્છું છું. ઇટ હેઝ લોટ્સ ઓફ ઇન્ફોર્મેશન ઇન ઇટ, બરાબર. તો હવે આની અંદરમાં આપણી પાસે શું છે, તો કે ભાઈ આ બુક આપેલું છે. આ બુક છે આપણું છે એ એક વચનનું નામ થાય. સર્ટેન શબ્દ છે નીકળી જશે, બરાબર છે. તો કે ભાઈ લખીએ આપણે કે ભાઈ આઈ વોન્ટ ટુ બાય સચ અ બુક એઝ. આટલું લખ્યું આપણે, બરાબર. સર્ટેન જેવા છે ચોક્કસ કે આવું છે નીકળી જતું હોય છે ત્યાં લખ્યું આપણે સચ, પછી આર્ટિકલ એ કે એન લખેલો છે અહીં દર્શાવેલો જ છે આપણી પાસે. સચ અ બુક એઝ. હવે આના માટે વપરાયેલો સર્વનામ, આના માટે વપરાયેલો સર્વનામ શું આપેલો છે, અહીં ઈટ આપેલો છે. તો ઈટ આપણે દૂર કરશું એટલે સચ અ બુક, પછી હવે વાક્ય વધ્યું એ બધું એમનેમ આવશે. હેઝ લોટ્સ ઓફ ઇન્ફોર્મેશન
ઇન ઇટ. બરાબર છે. હવે એના વાક્યો જોઈએ આપણે. વાક્યની અંદરમાં આપ્યું છે હવે કપિલ દેવ હેઝ પ્લેડ એન ઇનિંગ્સ. તો આની અંદરમાં આપણું જે છે એક વચનનું નામ થશે એ થશે એન ઇનિંગ્સ. એન ઇનિંગ્સ સુધી જ છે. ત્યારબાદ છે ઓલ વિલ રિમેમ્બર ઇટ ફોર એવર. તો હવે એન ઇનિંગ્સ માટે જે વપરાયેલું નામ સર્વનામ છે એ અહીં આપણે ઈટ આપેલું છે, તો ઈટ અહીંથી દૂર કરવો પડશે. બરાબર છે. અને અહીં શું લખાશે? કપિલ દેવ હેઝ પ્લેડ સચ એન ઇનિંગ્સ એઝ ઓલ વિલ રિમેમ્બર ફોર એવર. રેડી? ત્યારબાદ there are certain chapters in maths. તો અહીંથી સર્ટેન આગળ પણ આપણે વાક્યમાં આવ્યું હતું. સર્ટેન શબ્દ છે આપણે દૂર કરીશું. સર્ટેન શબ્દ આપણે દૂર કરીશું એટલે ત્યાં શું કરશું આપણે? સચ. ત્યારબાદ આર્ટિકલ કેવું કરવું જશે? એક વચનનું એ કરવાનું ને. પણ જો અહીં તમને ચેપ્ટર્સ એવું આપેલું છે બહુવચન, આપણે વાત થઈ હતી કે ભાઈ બહુવચનનો આવે નામ તો ત્યાં કોઈ આર્ટિકલ લખવાનો થતો નથી. એટલે કે ધેર આર સચ ચેપ્ટર્સ ઇન મેથ્સ એઝ. હવે આ ચેપ્ટર્સની વાત થઈ છે તો ચેપ્ટર્સ માટે અહીં નામ સર્વનામ શું આપેલું છે બીજા વાક્યમાં? ધ સ્ટુડન્ટ્સ કેન નોટ સોલ્વ ધેમ ઇઝીલી. તો અહીં આપણે આ ધેમ આપેલું છે તો આ ધેમ છે દૂર કરી દેવું પડે. સર્ટેન પણ દૂર થઈ જશે. રેડી? ત્યારબાદ છે માય ફ્રેન્ડ હેડ સિલેક્ટેડ સર્ટેન કોર્સ. તો આ કોર્સ છે આપણું એક વચનનું નામ છે. આ સર્ટેન શબ્દ છે એ નીકળી જશે. સર્ટેનની જગ્યાએ આવશે સચ એ, કારણ કે અહીં એક વચન છે એટલે સચ અ કોર્સ. બરાબર છે. કોર્સ માટે છે શું શબ્દ હોય? હવે ઈટ હોય. એઝ હી કુડ પાસ. આ ઈટ છે એ દૂર કરી દેવાનો થશે વેરી ઇઝીલી. રેડી? તમારે એક વચનના નામ પછી જ એઝ લખવાનો છે. બરાબર છે. ત્યારબાદ છે વી ડુ નોટ લાઇક સર્ટેન પર્સન્સ. એટલે કે અમને અમુક ચોક્કસ પ્રકારના વ્યક્તિઓ પસંદ નથી. દે ઓફન ટેલ અ લાય એટ એવરી સ્ટેપ. કે તેઓ વારંવાર છે દરેક ડગલે ને પગલે છે ખોટું બોલતા હોય છે. તો અહીં સર્ટેન છે એ નીકળી જશે. અહીં ફક્ત સર્ચ કરવાનું રહેશે. આર્ટિકલ આવશે નહીં કારણ કે અહીં પર્સન્સ એવું આપેલું છે, બહુવચન છે. અહીં આપણે એઝ કરવાનું થશે. પર્સન્સ માટે છે શું શબ્દ ઉપયોગ થયેલો હોય? ધે હોય. તો આમાં જો આપ્યું છે આ વાક્યમાંથી છે આ ધે છે એ નીકળી જશે. બરાબર છે. એટલે સીધું સચ પર્સન્સ એઝ ઓફન ટેલ અ લાય એટ એવરી સ્ટેપ. રેડી? ત્યારબાદ છે સાતમું ધ મોસ્ટ ઓફ પીપલ વોન્ટ અ જોબ. ધ મોસ્ટ ઓફ પીપલ વોન્ટ એ જોબ એટલે કે મોટા ભાગના લોકો છે એ જોબ ઈચ્છે છે. ઇટ વુડ ગીવ ધેમ મની એન્ડ સેટિસ્ફેક્શન. આ ઈટ છે એટલે કે જોબ માટે ઈટનો ઉપયોગ થયેલો છે કે તે તેમને એટલે પીપલ માટે છે તેમને રૂપિયા અને સંતોષ બંને આપશે. બરાબર છે. તો આપણો જે એક વચનનો શબ્દ છે એ થશે એ જોબ. આમાંથી કોઈ વસ્તુ નીકળી નહીં જાય. અહીં આપણે જો નિશાની કરી બતાવીએ છીએ ત્યાં આપણે સર્ચ કરવાનું થાય છે. અહીં તમારે એઝ કરવાનું થાય છે અને અહીંથી જોબ માટે વપરાયેલ ઈટ છે એ દૂર થઈ જશે. રેડી? ત્યારબાદ છે મનોજ બી એ ફ્રેન્ડ ઓફ સર્ટેન બોય. જો અહીં અલ્પવિરામ છે એટલે એને બોલવામાં પણ આપણે એવી રીતે રાખવું પડે. આ સર્ટેન શબ્દ છે એ નીકળી જશે. સર્ટેનની જગ્યાએ આવશે સચ. આ તમારું એક વચનનું નામ છે એટલે એ આવશે સચ અ બોય. તો બોય માટે શું ઉપયોગ કરેલો હોય? હીનો ઉપયોગ કરેલો હોય એટલે આ હી છે નીકળી જશે. અહીં આવી જશે ડાયરેક્ટ એઝ. અહીં આવી જશે ડાયરેક્ટ સચ અ બોય એઝ વુડ હેલ્પ યુ ઇન નીડ. તો મિત્રો તમે આ જે 3 ટોપિક છે શીખવાડેલા છે એકદમ એની બરાબર પ્રેક્ટિસ કરજો. આ વાક્યો છે ફરી પાછા જાતે લખી કાઢજો જેથી કરીને તમને પણ છે આ વાક્યો છે એકદમ મગજની અંદરમાં છે ફિટ બેસી જશે અને દરેક જગ્યાએ છે એડિટિંગની અંદરમાં પણ કામ લાગી જશે. તમને સિન્થેસિસ બનાવવાનું હશે તો પણ કામ લાગશે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં તો લાગે ને લાગે. ટૂંકમાં આ જે જવાબવાળા વાક્યો છે આપણી પાસે, આ જવાબવાળા વાક્યો છે
એ આપણા છે એ કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદરમાં હોય છે. તો આપણે રચના મુજબ છે એને આપણે બધું બરાબર ન્યાય છે આપી શકીએ. ક્યારે શું આવે શું ઘટે છે તો એ આપણે જાતે પણ વાક્ય છે એ બનાવી શકાય છે. તો આજનો દિવસ છે આપણે એટલું રાખીશું. ફરી પાછા આપણે મળીશું. ત્યાં સુધી મહાદેવ હર બધાને. ઘરે રહો, સુરક્ષિત રહો. જય હિન્દ.